બધી વારો હરખો રહીજો. દ્વારકાધીશ આજના દિવસનો આપણે બીજો રેસ્ક્યુ એટલે કે આપણે બાજુમાં 4 કિલોમીટર દૂર બાળાનુમાન આશ્રમ કુતિયાણા માંથી આપણે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા એટલે કે ગુજરાતી ભાષામાં તેને એરુના નામે ઓળખવામાં આવે છે, જે ગુજરાતનું આપણે લોકલ નામ છે. મિત્રો, આ સાપ એક બીજા નંબરનો ઝેરી સાપ છે અને હવે આનામાં આપણે ઝેરની વાત કરીએ તો આનામાં ન્યુરોટોક્સિક નામનું વેનમ આવે છે, એટલે કે જે માનવ દેહ માટે મોતને કારણ બની શકે છે. હવે આપણે આને બાઇટ થયા પછી એટલે કરડ્યા પછી જો આપણે આની વાત કરીએ તો આ સાપ વગર સંસેડાય કે કોઈ કારણોસર કરડતો નથી, પણ જો તમે આના ક્રિએટિવ એરિયામાં એટલે કે આને તમે નુકસાન કરો કે કોઈ મારો તો આ સાપ આપણને બાઇટ થઈ શકે છે. અને આ આપણને કરડ્યા પછી મિત્રો આપણી પાસે 70 થી 80 મિનિટનો આપણી પાસે સમય હોય અને કલાક જતા જતા દર્દીને જો શરીરમાં લક્ષણો જોઈએ તો દર્દી એને આંખમાંથી અંધારા આવે, તેમજ ઉલટી થવા લાગે અને અમુક વખતે દર્દી કોમામાં હોઈ જાય અને જો ટાઈમસર તમને ઈલાજ ન મળે તો તમારે મોત પણ થઈ શકે છે. મિત્રો, આ સાપ કરડ્યા પછી તમારે ક્યાંય તંત્ર મંત્ર કે કોઈ જાદુવાળા પાસે જવું નહીં, ઓનલી ફોર તમારે હોસ્પિટલની સલાહ લેવી જોઈએ, કારણ કે સાપ કરડે એટલે એનું એક જ ઈલાજ છે જે એન્ટીવેનમ, એના વગર આપણો ઈલાજ થઈ શકવાનો નથી. અને બીજા નંબરમાં વાત કરીએ તો આ ભારતમાં આપણા મુખ્યત્વે 4 ઝેરી સાપ જોવા મળે, તેમાંથી આ બીજા નંબરનો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા. આશરે આની ઉંમર 1.5 થી 2 વર્ષની હશે. હજી તો આ નાનો સાપ છે. આપણા ભારતમાં કોબરા એ 6.5 અથવા 5.5 ફૂટના પણ જોવામાં મળ્યા છે, જેમાં સ્પેક્ટિકલ કોબરા અને કોમન કોબરા. ત્રીજો જે મોનોકોલ કોબરા એ આપણે અહીંયા ગુજરાતમાં થતો નથી, જે સાઉથના રાજ્યમાં જોવા મળે છે. અને આને ઘણા રાજ્યમાં નોખા નામમાંથી ઓળખવામાં આવે છે, જેમ કે આપણે અહીંયા સ્પેક્ટિકલ કોબરા એટલે ગુજરાતમાં આપણે આને એરું કહી, તેમજ આસામ બાજુ જાઓ એટલે આને ખરીશ કહી, પછી આપણું વિજ્ઞાન આને નાદા કહે, તેમજ આને ગેહવન, કારણ કે તમે જોઈ શકો આના શરીરમાં ઘઉંના દાણા જેવી લાઇનિંગ બનેલ છે, એટલે ગેહવન એટલે આને ગેહવન કહેવામાં આવે છે. અને ખાસ એક અમારી નમ્ર વિનંતી છે કે જો તમારે છે ને તમારી આજુબાજુમાં આવું ક્યાંય પણ જીવજંતુ દેખાય તો તમારે એને મારવું ન જોઈએ, કારણ કે સાપ એ પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે અને આ ખૂબ જ ઉપયોગી માનવ શરીર માટે છે. અને આ સાપ એ લગભગ ભારતના બધા ક્ષેત્રમાં જોવા મળે. મિત્રો, આનો મુખ્ય ખોરાક એ ઉંદર
તેમજ કોઈ નાના મોટા પક્ષી કે કોઈ ઈંડા અમુક સમય આ સ્વજાતીય થઈ જાય એટલે કે નાની જાતિના સાપને પણ મારી નાખે છે. અને કોબરા પ્રજાતિ એક એલિપેડ પરિવારમાંથી આવે છે, જેમાં એલિપેડમાં ક્લાસ 2 એટલે કે આ સાપ એ ક્લાસ 2 માં આવે છે. એટલે આને મારવો એ આપણા ઇન્ડિયન ફોરેસ્ટના એક્ટ પ્રમાણે કલમ નંબર 76 પ્રમાણે કાયદેસર તમારા ઉપર ગુનો નોંધાઈ શકે છે. અને ખાસ મારી જેટલા ભારતના સર્પ મિત્રો છે એને નમ્ર અપીલ છે કે કોઈ પણ જગ્યાએ તમે સાપ રેસ્ક્યુ કરવા જાઓ તો સાપને પકડીને મિત્રો સ્ટન્ટના વિડીયા કંઈ ઉતારવા નહીં. વ્યૂ તો આજે આવશે ને કાલે આવશે, બાકી ખાસ એક સાપને સ્ટન્ટના વિડીયો ઉતારવા નહીં, કારણ કે અમુક વખતે તમારા સ્ટન્ટનો વિડીયો આપણા મોતનું કારણ બની શકે છે. એટલે બને એટલો તમારે ખાસ એને રેસ્ક્યુ કરી અને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દેવો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલનું નામ છે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા, સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે અહીંથી એને દૂર કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દઈશું, ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. અને ખાસ બને તેટલો વિડીયો શેર કરજો, જેથી આવા મૂંગા જીવ બચી રહે. જય દ્વારકાધીશ. જે આપણે બાલનમાનમાંથી રેસ્ક્યુ કરેલ છે ઇન્ડિયન સ્પેટિકલ કોબરા, તેને આપણે રિલીઝ કરી દઈએ.